આવી રીતે પુરુષોત્તમ નારાયણ પોતે અવતારી મને રેવણધામ મૂળક્ષેપ ગુણાતીત સ્વામી એ બે જે કામ કર્યું કોઈ કરી નહીં શકે. આ બ્રહ્માંડમાં આવીને જીવન માયા પર લાખો જીવન કર્યા અને દરેકને ભ્રમરૂપ બનાવીને માયાની મૂર્તિમાં જોડી દીધા. દેહ ભાવ રહેવા ન દીધો. દેહ ભાવ અને બધા એને નિર્દોષ ભાવ કરાવી દઈએ. કોઈનો અવગુણો ભાવ હરિભક્તો અંદર આવવા ન દે. એકબીજા ભીડો બેઠે, એકબીજા પોતાના દોષ ઓળખે એવી સંસ્થિતિ કરી દીધી. એટલે હજારો માણસો સ્વામી પાસે જઈ થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી, એક સ્વામી નારાયણ ગાઉં રે સ્વામી મળવાથી, તે વિના બીજું ન ચાવું રે સ્વામી મળવાથી, થઈ ગઈ આતક માછી તરે સ્વામી મળવાથી, મારે ખામી ન રહે કોઈ રીત રે સ્વામી મળવાથી. જોને સર્વોપરી ગુરુ આપણા, અને સર્વોપરી ગુરુ આપણા, અને સર્વોપરી એની વાત રે. સર્વોપરી ધામ શ્રીજીનો જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત, અને સર્વોપરી ધામ શ્રીજીનો જોને અક્ષર બ્રહ્મ સાક્ષાત. જય જયકાર રે સ્વામી મળવાથી, થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો ના રહ્યો ભાર રે સ્વામી મળવાથી, કોઈ બીજાનો हे महाराज, हे स्वामी, हमें सर्वोपरि भगवान की प्राप्ति हुई है. सर्वोपरि भगवान के अखंड धारक सर्वोपरि संत की प्राप्ति हुई है. सर्वोपरि सिद्धांत की प्राप्ति हुई है. अब तो केवल स्वामी नारायण की अक्षर पुरुषोत्तम की भजन भक्ति करनी है. उसके अलावा हमें और चाहिए भी क्या? સ્વામી મળવાથી
જય જયકાર રે સ્વામી મળવાથી. स्वामी, हमें आप मिले, हमें आपका साक्षात संबंध हुआ, इसलिए हमारी जीत हो गई, सकल संसार पर हमारी विजय हो गई है. अब हमें कुछ प्राप्त करना बाकी नहीं रहा, अब जीवन में कोई कमी नहीं रही. आपकी प्राप्ति से हम कृतार्थ हो गए हैं. अब हमारा हृदय आनंद, उत्साह, उमंग से छलक रहा है. अब हमारे हृदय में आपकी अनंत महिमा का गान गूंज रहा है. જય જયકાર રે સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી. થઈ રહ્યો છે જય જયકાર રે